ઉત્તરાયણ વિસ્તારમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનાર માથાભારે ચિરાગ ભરવાડ સ્થિતિ ટોળકી સામે ગુસ્સી ટોક હેઠળ કલમનો ઉમેરો કરાયો છે. પોલીસે ચિરાગ ભરવાડની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ સામાજિક સંગઠનો શરૂ કરી સેવાકીય પ્રવૃત્તિના નામે કરોડો રૂપિયા મેળવનારા કરુણેશ રાણપરિયા પાસે તેના સાથી મિત્ર હિતેશ ગોયાણીએ રૂપિયાનો હિસાબ માંગ્યો હતો. જેમાં 55 લાખ રૂપિયાના હિસાબને લઈને હિતેશ તેમજ કરુણેશ વચ્ચે માથાકૂટ થઈ હતી. તેમાં કરુણેશે પોતાના સાગરે ચિરાગ ભરવાડ સાથે મળીને હિતેશ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના લઈને ઉત્તરાયણ પોલીસ પથકમાં કરુણે ચિરાગ શેઠની ટોળકી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. જેમાં કરુણેશ અને તેની ટોળકીનો ચાર્જશીટ બાદ જામીન પર છુટકારો થયો હતો. જ્યાં ચિરાગ ભરવાડ 1 મહિના અગાઉ જ પોલીસના હાથે ઝડપાયો હતો. ચિરાગે સમયાંતરે અનેક ગુનાઓ કર્યા હોય પોલીસે આ ટોળકી સામે ઓર્ગેનાઇઝ ક્રાઇમ એટલે કે ગુસ્સી ટોક દાખલ કરવા કોર્ટમાં પરવાનગી માંગી હતી. તો કોર્ટમાંથી મંજૂરી મળતા ચિરાગ ભરવાડની ટોળકી સામે ગુસ્સી ટોકની કલમનો ઉમેરો થયો હતો. ઘટના એ પ્રકારે હતી કે ગત 6 મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 143, 144, 147, 148, 149, 307 અને જીપી એક્ટની કલમ 135 અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં આ ગુનામાં કુલ 9 આરોપીઓની ગિરફ્તારી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી. જે તપાસમાં તેવું જાણ થતાં કે આજે એક ચિરાગ મેર જે ગેંગના લીડર છે તેઓએ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રચી છે અને સતત તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગુનાહિત પ્રવૃત્તિમાં રાચેલા રહીને કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટીનું કામગીરી કરી રહેલા હોવાથી સમાજમાં ડરની ભાવના વધુ રહેવાથી તેની વિરુદ્ધ ગુસ્સી ટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. જેમાં ગુસ્સી ટોકની કલમ 312 તથા 32, 33 તથા 34 અનુસંધાને કલમનો ઉમેરો કરીને આગળની તપાસ એસીપી સાયબર દ્વારા કરવામાં આવેલી છે. આજે ચિરાગ મેર ગેંગ છે તેમાં આ જે ગુના જે ઉત્તરાયણમાં દાખલ થયેલો તેમાં 9 આરોપીઓની ગિરફ્તારી કરવામાં આવેલી, જેના નામ છે કરુણેશ રમેશભાઈ પટેલ ઉર્ફે રાણપરિયા, ભરતભાઈ લાલજીભાઈ ગોટી, જીતેન્દ્રભાઈ જીતુ હિંમતભાઈ સેલડિયા, રાજેશ ઉર્ફે રાજુ ઊંચડી ભગવાનભાઈ નાકરાણી, પ્રદીપભાઈ ઘનશ્યામભાઈ લાખાણી, હિતેશ કાળુભાઈ ભીકડિયા, સાગર મગનભાઈ ડોંગા, ગૌતમ હેમરાજભાઈ સવાણી તથા ચિરાગ રેવાભાઈ મેર. આ જે ગુસ્સી ટોકની કલમ દાખલ કર્યા બાદ જે આ ગુસ્સી ટોક અનુસંધાને આગળની આ ગુનામાં આ ગેંગમાં અન્ય પણ કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે તો તપાસમાં તેઓને પણ જલ્દીથી જલ્દી ગિરફ્તાર કરવામાં આવશે. તથા આ ગેંગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને કોઈ મિલકતનું ઉપાર્જન પણ જો કર્યું હશે તો તેને પણ આગળની કાર્યવાહી કરીને તેને પણ યોગ્ય કાયદાકીય કાર્યવાહીના માધ્યમથી તેને પણ જપ્ત કરવામાં આવશે. તપાસ કરનાર સાયબર સેલના એસીપી વાય ગોહિલે ચિરાગ ભરવાડનો કબજો લઈ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અઝહર કુર્સી સાથે પ્રકાશવાળા.